હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ગુજરાત બોર્ડ માર્ચ 2024ની એક્ઝામ અત્યારે પૂરી થઈ ગઈ છે. તો 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને હોલ ટિકિટની શું જરૂર હવે એમ કરીને વેડફી નાખતા હોય છે. તો એની માટે આ સ્પેશિયલ વિડીયો છે અને તમને એ પણ જણાવવાનો છું કે બારકોડ સ્ટીકર ઉપર જે નંબર લખેલો હોય એ આપણે હોલ ટિકિટમાં લખીએ તો એ શા માટે લખવાનો હોય છે બધી જ ડિટેલ્સ તમને આપવાનો છું. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે તમારા વિષયની બાજુમાં તમારી ગુજરાતી કે જે ઇંગ્લિશ ભાષા હોય ઉત્તર વહીની, તમારે જે ઉત્તર લખો એની ભાષા હોય એ લખેલી હોય છે. એની પછી તમારે પરીક્ષાની તારીખ લખી હોય છે, ત્યાર પછી પરીક્ષાનો સમય લખ્યો હોય છે અને ત્યાર પછી શું લખ્યું હોય, બારકોડ સ્ટીકર ઉપર છાપેલા ઉત્તરવહી નંબર એટલે કે બારકોડ નંબર જે આપેલો હોય, જે તમને ચોંટાડવામાં આવે છે બારકોડ સ્ટીકર, એની ઉપર જે નંબર હોય એ તમારે અહીં લખવાનો હોય છે. અને ત્યાર પછી નિરીક્ષકની સહી એટલે કે જે પણ ત્યાં હોય તમારા ક્લાસમાં તો એની સહી કરવાની હોય. પરીક્ષા ખંડમાં જે પણ શિક્ષક હોય એની સહી અહીં થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં, અહીંયા તમે જે બારકોડ લગાવો છો, બારકોડ સ્ટીકર તમારા એક્ઝામ પેપરની અંદર એટલે કે પુરવણીની અંદર, સપ્લિમેન્ટરીની અંદર જે તમે બારકોડ સ્ટીકર લગાવો છો એનો નંબર તમારે અહીં લખવાનો હોય છે. પણ એ નંબર તમારે ક્યાં ખરેખર કામમાં આવે તો સૌથી પહેલાં જણાવી દઉં, હોલ ટિકિટ તમારે એક્ઝામ દેવા માટે તો ખૂબ જ ઉપયોગી છે. ખરેખર એનો ઉપયોગ ક્યાં થાય છે? એક્ઝામ બાદ ઉપયોગ થાય છે. તો કેવી રીતે? તો હોલ ટિકિટની અંદર તમે આ બારકોડ સ્ટીકર જે તમને આપેલા હોય જે એક્ઝામની અંદર, એ તમે એનો નંબર અહીં લખો છો હોલ ટિકિટની અંદર, તો એ તમારે જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે તમે ફેલ થતા હોવ છો અથવા તો ઓછા માર્ક્સ આવતા હોય, તમે ધાર્યા હોય કે મેં 90 માર્ક્સનું લખ્યું છે પણ મને માર્ક્સ તો 33 માર્ક્સ આવે છે, તો મારે બહુ બધો ડિફરન્ટ છે એટલે મારે પેપર ખોલાવવું જોઈશે. અથવા તો તમે ફેલ થયા છો તો તમને એમ થાય કે હું તો પાસ થઈ શકું એમ હતો અને મને ફેલ કર્યો છે, તો તમારે પેપર ખોલાવવું હોય એટલે કે રીચેકિંગ કરાવવું હોય અથવા તો રીએસેસમેન્ટ કરાવવું હોય તો તમારે શું કરવાનું? તો આ બારકોડ સ્ટીકર જે હોય એના નંબર તમે આ સપ્લિમેન્ટરીની અંદર જે બારકોડ સ્ટીકર ચોંટાડો છો એનો નંબર તમારે અંદર લખેલો હોય તો તમે ગમે ત્યારે પેપર ખોલાવી શકો છો. ગમે ત્યારે એટલે કે રિઝલ્ટ આવ્યા પછી એની ડેટ નક્કી કરેલી હોય ત્યારે તમે પેપર ખોલાવી શકો છો. પણ એની માટે તમારે બારકોડ સ્ટીકરનો નંબર જરૂરી છે. તો એ બારકોડ સ્ટીકરનો નંબર તમારી પાસે હશે તો જ તમે પેપર ખોલાવી શકશો. એટલે તમારે જે હોલ ટિકિટ હોય એને તમારે સાચવવાની હોય છે અને બારકોડ સ્ટીકર નંબર તમારે અહીં લખવાનો હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે પેપર ઓપન કરવા માગો છો તો તમને રીચેકિંગ અને રીએસેસમેન્ટમાં ખબર નથી પડતી, તો એના માટે આપણે વિડીયો સ્પેશિયલી મૂકી દીધેલો છે, એ પણ તમારે જોઈ લેવો. તો આ હતી હોલ ટિકિટના બારકોડ સ્ટીકરનો ઉપયોગ અને ત્યાર પછી આપણે આ હોલ ટિકિટનો શું ઉપયોગ થાય એના વિશેની આ માહિતી હતી. તો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.